લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ગેસની બોટલોને લઈને લાંબી લાઈનો લાગી. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ગેસના બોટલોને લઈને લાગી લાંબી લાઈનો. નોકરી ધંધો ઘરકામ છોડીને તમામ વર્ગ ગેસના બોટલની લાઈનમાં લાગી ગયા. એકાએક ઊભી થયેલી ગેસની અછતને લઈને મહીસાગર જિલ્લાના લુણાવાડામાં સરકારની કામગીરી પ્રત્યે લોકોમાં ભારે નારાજગી. ઇઝરાયલ, ઈરાન અને અમેરિકા સાથે ચાલી રહેલા યુદ્ધને પગલે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ગેસના બોટલોની અછત વર્તાવાની શરૂ થતાં લોકોમાં સરકારની કામગીરી તરફથી ભારે નારાજગી પ્રવર્તેલી જોવા મળે છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ગેસના બોટલોની અછતને લઈને લોકોમાં ભારે રોષ વ્યાપી ગયેલો જોવા મળે છે. ગેસ કંપનીની ઓફિસો પર લુણાવાડા નગરજનોની લાંબી કતારો જોવા મળી રહી છે. લોકોમાં રોષ વ્યાપી ગયો છે. લોકોનું કહેવું છે કે મિડલ ન્યૂઝમાં ચાલી રહેલા યુદ્ધને પગલે આજે નવનિર્મિત મહીસાગર જિલ્લામાં ગેસની બોટલોની અછત ઊભી થવી એ યોગ્ય નથી. નોકરિયાત વર્ગ, મહિલા તેમજ યુવાનો પણ પોતપોતાના કામ છોડીને ગેસના બોટલોની લાંબી લાઈનોમાં લાગી ગયા છે, જેને સરકાર નિયમિત ગેસની બોટલો મળી રહે તે માટેની યોગ્ય કાર્યવાહી કરે તે ખૂબ જ જરૂરી છે. લુણાવાડા નગરના આશીષ જોશીના કહેવા મુજબ હાલમાં નોકરિયાતને ખૂબ જ તકલીફ પડે છે અને સરકારે ઓનલાઈન નોંધણી પણ બંધ કરી દીધી છે, જેને લઈને પાવતી લઈને અમારે ગેસ કનેક્શનની ઓફિસે લાંબી કતારોમાં ઊભું રહેવું પડે છે, જેને લઈને અમારો સમય અને બધું બગડી રહ્યું છે. ત્યારે સરકાર આ ગેસની બોટલો લોકોને નિયમિતપણે મળી રહે તેવી યોગ્ય કાર્યવાહી કરે તેવી તેમણે સરકારને વિનંતી કરી છે. ઇન્ડિયન ગેસના મેનેજર ધર્મેન્દ્રભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે હાલમાં સમાચાર જોઈને જે અફરાતફરીનો માહોલ લોકોમાં ફેલાયો છે તે ખોટો છે. અમારે આજે પણ 2 ગાડીઓ ભરીને આવી છે અને થોડા સમયમાં નિયમિતપણે બોટલો જેમ તેમ મળતી થઈ જશે, એટલે લોકોએ આવી અફવાઓથી દૂર રહેવું જોઈએ અને સરકારશ્રીએ જે 25 દિવસનો ગાળો રાખ્યો છે તે મુજબ ગેસની બોટલોનું વિતરણ કરવામાં આવશે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધને પગલે સમગ્ર દુનિયામાં માહોલ છે અને એની અસર ભારત દેશમાં પણ જોવા મળી રહી છે અને એ અસર ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લાના લુણાવાડામાં પણ જોવા મળી અને લોકોએ સરકારશ્રીને આ કામગીરી પ્રત્યે ભારે રોષ પ્રગટ કર્યો છે. લુણાવાડાના રહીશ ધનંજયભાઈ ડાભીએ જણાવ્યું હતું કે ઓનલાઈન નોંધણી બંધ થઈ ગયેલ છે, જેને લઈને લોકો વધારે ગભરાટમાં આવી ગયા છે અને ગેસ મળશે નહીં તો શું હાલત થશે તેવી ચિંતામાં દરેક યુવાન, વૃદ્ધ, મહિલાઓ, નોકરિયાતો તમામ લુણાવાડાની ગેસ ઓફિસમાં લાઇનમાં લાગ્યા છે. ત્યારે સરકાર ગેસના મોડેલો નિયમિતપણે મળી રહે તે પ્રમાણે કાર્યવાહી કરે તેવી લોક માંગ કરી છે. રિપોર્ટર અનિકેત જોશી, મહીસાગર. આજે લુણાવાડા મહીસાગર જિલ્લો આપણો નવનિર્મિત જ્યારે જિલ્લો બન્યો છે ત્યારે નવા જિલ્લાની અંદર એક ગેસની અછત સર્જાઈ છે, જે નોકરિયાત વર્ગવાળાને પણ અત્યારે ઘણી મુશ્કેલી પડી રહી છે, કે જેનું અત્યારની તારીખની અંદર વૃદ્ધો, જવાનો અને સ્ત્રીઓ, મહિલાઓ પોતાના ઘરકામ છોડી અને અત્યારે બધા પોતપોતાના ગેસની લાઇનમાં ઊભા છે. કારણ કે આ ગેસની અછત સર્જાઈ છે, તેના કારણે અત્યારે બધાને પણ આ લાઇનમાં લાગવું પડ્યું છે. તો સરકારશ્રીને વિનંતી છે કે આ અછત જલ્દીથી પૂરી થાય અને જલ્દીથી આ સ્ટોક નવો આવે, ગેસ બુકિંગ થાય, ઓનલાઈન બુકિંગની સુવિધા જે બંધ થઈ છે એને શરૂઆત કરવા નમ્ર વિનંતી કરું છું, અપીલ કરું છું કે એક શરૂઆત થાય. શું નામ છે આપણું? જોશી આશીષ કુમાર બાલચંદ્ર, નાના સોનેલા. અત્યારે ચાલી રહેલા મિડલ ઇસ્ટમાં યુદ્ધના તણાવ વચ્ચે અત્યારે જે ઘરેલું ગેસની જે ખોટ અછત વર્તાઈ રહી છે, ત્યારે અત્યારે પૈસા અત્યારે બધાને એવી થઈ ગઈ છે કે કામ ધંધા છોડીને બોટલ પાછળ ફરવાનું. હવે અત્યારે ઓનલાઈન થતું નથી, છતાં લોકો બધા લાઇનમાં ઊભા છે. અહીંયા લાઇનમાં ઊભા છતાં બોટલ મળે ને એની કોઈ ગેરંટી નથી. ઓનલાઈન થતું નથી એટલે કે પાવતી હોય તો તમારે બોટલ, ઓનલાઈન થતું હોય તો પાવતી મળે ને, એમને કંઈ પાવતી મળવાની હતી. એટલે અત્યારે મહિલાઓ, પુરુષો પોતપોતાનો કામ ધંધો છોડી ને કતારમાં ઊભા છે એટલે ગ્રાહકોને બહુ જ પરેશાની છે. આના પર સરકાર કડક એક્શન લે અને લોકોની સેવા સારી રીતે બજાવે. પહેલાં મળતું હતું, નો ડાઉટ મળતું હતું, પણ અત્યારે જે પરિસ્થિતિ ઊભી છે એ બહુ કઠિન પરિસ્થિતિ છે. આ લુણાવાડાના એક સામાન્ય નાગરિક તરીકે હું જણાવું છું કે આ બધું વ્યવસ્થા કમ્પ્લીટ થવી જોઈએ. શું નામ છે તમારું? ધનંજયભાઈ ડાભી, દડા વિસ્તાર. બોલો.
હાલની જે વર્તમાન પરિસ્થિતિ છે યુદ્ધની, જે આપણા માટે તો કંઈ નહીં, એને ધ્યાને લઈ અને બોટલોમાં થોડો રૂકાવટ આવી છે. લોકો ખોટી પેનિકમાં રહે છે. બાકી બોટલ આરામથી મળી રહે છે, પણ એક ખોટી પેનિક ઊભું કરેલું છે. બાકી અમારે રોજ ગાડી એક બબે ગાડી રોજ નિયમિત આવતી જ રહે છે. તો ગોધરામાં ગોધરા ને બરોડામાં જે અછત સર્જાઈ છે એના મારામાં મહીસાગર જિલ્લામાં અછત સર્જાશે એવું લાગે છે? એ થોડા 2-3 દિવસમાં બધું થાળે પડી જશે. આ તો લોકોને ખોટો હાવ ઊભો કરી દીધો છે કે બોટલ નહીં મળે એમ. બાકી અહીં કોઈ અછત જેવું કંઈ છે નહીં. શું નામ તમારું? ધર્મેન્દ્ર પંડ્યા. અને બીજું કે સરકારે જે ડિલિવરી પછી 25 દિવસે બુકિંગ થવાનો નિયમ લાદ્યો ને, એટલે લોકોને એમ છે કે હવે બોટલ નહીં મળે એમ. પણ હમણાં થોડો અંકુશ રાખ્યો છે એમણે ડિલિવરીમાં, હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને. બાકી બોટલ નિયમિત મળતી જ રહે છે. અત્યારે આજે પણ 2 ગાડી આવેલી જ છે અમારે, ગઈકાલે આવી હતી.